બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લઈ જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ક્ષમા વીરસ્ય ભૂષણમ. મહાન વ્યક્તિઓ એ ક્ષમા આપે. બુદ્ધિશાળી વ્યક્તિઓ, સજ્જન વ્યક્તિઓ એ સામી વ્યક્તિ ભલે આપણને કંઈ કહી જાય, કંઈ કડવા બે શબ્દો બોલે તો એમને ક્ષમા આપવી જોઈએ. પરંતુ અત્યારના સમયની અંદર ઘણા યુવાનો, બાળકો, વડીલો ને સહન થતું નથી, અને સહન ના થાય એના કારણે ઝઘડો ઊભો થાય, એટલે મુશ્કેલી ઊભી થાય. ક્ષમા વીરસ્ય ભૂષણ. ખરેખર ક્ષમા આપવી જોઈએ તો કોઈ ઝઘડો ઊભો ના થાય. લેટ ગોની ભાવના હોવી જોઈએ. તરત કટ વળી જવું જોઈએ કે જેથી એ ઝઘડો ઊભો ના થાય. ઝઘડો થાય તો લોબું થાય અને મુશ્કેલીઓ વધારે ઊભી થતી હોય છે. એક વખત એક રાજાનો ધોબી એ પોતે કપડો ધોવા માટે તળાવે ગયો. હવે આ ધોબીનો નિત્યક્રમ હતો કે રાજાનો કપડો લઈ જવો અને પછી ત્યાં ધોઈ અને સૂકવી અને પછી રાજાને પાછો આપી દેવો. હવે બન્યું એવું કે જ્યારે આ એક વખત ધોબી ત્યાં કપડો ધોતો હતો તળાવે, એવા સમયે એક મહાત્માજી ત્યાં આવે છે અને પોતે મહાત્માજી એ સ્નાન કરી અને હાથની અંદર અંજલિ લઈ અને સૂર્યનારાયણ દેવને અંજલિ ચડાવે છે. ઓમ સૂર્યાય નમઃ આમ કરી, ઓમ વિશ્વામિત્રાય નમઃ, ઓમ રવે નમઃ આમ કરી, ઓમ આદિત્યાય નમસ્કારમ કરોમિ દિને દિને જન્માંતર દરિદ્ર નોપજાય ભાસ્કરાય નમઃ આદિત્યને રવે નમઃ અક્ષતાની પુષ્પાની સમર્પે આમ કરી અને અંજલિ લઈ અને પુષ્પ હાથે એ તળાવની અંદરથી જળ લઈ અને આ જે મહાત્માજી છે એ ચડાવતા હતા. હવે જે પેલો ધોબી કપડો ધોતો હતો તે જે કપડાના જે મેલા જે છોટા હોય એ પેલા અંજલિની અંદર એટલે કે ખોબાની અંદર મહાત્માજીના હાથની અંદર પડતા હતા. એટલે મહાત્માજીએ કહ્યું ધોબીને કે તમે થોડી વાર માટે જંપી જાઓ, કપડો ધોવાનું બંધ રાખો. એ ધોબી કે આ રાજાનો કપડો છે, એમના ટાઈમે લાવવા પડે ને ટાઈમે સૂકવીને મારે પાછો આપવો પડે, એટલે હું બંધ નહીં કરું. હવે આ મહાત્માજીએ તો કહ્યું, પણ પેલા ધોબી એમનું કાર્ય ચાલુ જ રાખ્યું કપડો ધોવાનું. હવે તેવા વખતે ભગવાન વિષ્ણુએ જોયું અને પછી વિષ્ણુ લોકમાંથી અને એમણે સુદર્શન ચક્રને આજ્ઞા કરી, જાઓ કે પેલા ધોબીનું માથું કાપી લાવો. એટલે સુદર્શન ચક્ર ગોળ 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 ફરતું ફરતું એ વિષ્ણુ લોકમાંથી પૃથ્વી લોક ઉપર આવ્યું. અને જો પેલા તળાવમાં પેલો જે ધોબી એ કપડો ધોતો હતો એનું માથું કાપી લાવવાનું કહ્યું હતું, પણ આ સુદર્શન ચક્રએ ત્યાં આવી બસ જોયું તો આમાં કયા મહાત્માજી હશે અને કયા ધોબી હશે એ ખબર જ પડી નહીં. કારણ કે બંને આપસમાં ઝઘડતા હતા, એકબીજાને કડવા વેણ બોલતા હતા અને પોતે બાથમ બાથ આવી ગયા હતા. હવે આવું ચિત્ર એ સુદર્શન ચક્રએ જોયું. હવે સુદર્શન જે ચક્ર હતું એ તો પાછું વિષ્ણુ લોકમાં ગયું. વિષ્ણુ ભગવાનને કહ્યું કે હું તો ત્યાં ગયો હતો, પરંતુ એમાંથી કયા મહાત્માજી હતા એ મને ખબર જ ના પડી. કારણ કે બંને આપસમાં એ ઝઘડો કરતા હતા, કડવા વેણ બોલતા હતા, એટલે મને કંઈ ખબર પડી નહીં. આમ કરી અને જે સુદર્શન ચક્ર છે એ પાછું આવ્યું. આ મૂળ દૃષ્ટાંત ઉપરથી સિદ્ધાંત શીખવાનો છે કે જ્યારે આપણે ભક્તિ કરતા હોય, કોઈ કર્મ કરતા હોય અને એ કર્મ કરતાં કરતાં સામી વ્યક્તિ આપણને કંઈક પરેશાન કરવાનો પ્રયત્ન કરે અથવા મુશ્કેલી કરે અથવા તો કંઈક કડવા વેણ કે તો સામે એને આપણે જવાબ ના આપવો. કારણ ક્ષમા વીરસ્ય ભૂષણમ. ભગવાન એનો જવાબ ભગવાન આપે. જો આ ભગવાને વિચાર કર્યો કે ખરેખર ધોબીનો વાંક છે,
એના પેલા કપડાના ગંદા જે છે છોટા એ પેલી અંજલિમાં પડે છે. તો ભગવાને સુદર્શન ચક્ર મોકલ્યું, પણ નીચે આવીને જોયું તો બંને ઝઘડતા હતા. પણ જો એ મહાત્માજીએ ક્ષમા આપી હોત તો પેલું માથું કાપી લઈ જતો સુદર્શન ચક્ર. એમ જ્યારે આપણને કોઈ કડવા ભેણ કે અથવા કોઈ પરેશાન કરવાનો પ્રયત્ન કરે છતાં પણ આપણે ક્ષમા આપી. એટલે જ કહ્યું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ. માટે આપણે આપણા જીવનની અંદર ક્ષમા આપતા શીખીશું. એ જ આજના સૌ દિને પ્રથમ બોલી કૃષ્ણ કનૈયા લાલ લગી જાય.